આ સાથે જ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે આણંદથી, તેના પર નજર કરીએ તો આણંદના સતકેવલ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે। મંદિરના ગાદીપતિ સંત અવિચલ દાસજીને પણ મારી નાખવાની ધમકી અપાઈ છે। સતકેવલ મંદિરને મળેલા પત્રમાં આ ધમકી આપવામાં આવી છે। જૈશ એ મોહમ્મદના નામે મળેલા પત્રમાં હિન્દી અને ઉર્દુ ભાષામાં આ ધમકી અપાઈ છે। તો આ પત્રની ખંભોળજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ અંગે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ચૂક્યા છે। જી કશ્યપ, આણંદના સતકેવલ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે, શું છે વિગતો? આણંદની નજીકમાં સારસા ગામ આવેલું છે અને ત્યાં સતકેવલ સંપ્રદાયનો એક આશ્રમ આવેલો છે અને એ આશ્રમને એક પત્ર મળ્યો છે અને પત્ર જૈશે મોહમ્મદના કોઈ વ્યક્તિએ મોકલ્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ છે અને પત્રમાં લખવામાં આવ્યું છે કે મંદિરની રેકી થઈ ચૂકી છે અને મંદિર જોયેલું છે, કોઈ પણ સમયે તેને ઉડાવી દેવામાં આવશે। સાથે જ મંદિરના જે ગાદીપતિ છે અવિચલદાસ મહારાજ, તેની પણ હત્યા કરવાનો પત્રમાં ઉલ્લેખ છે। આ મામલે ખંભોળજ પોલીસે ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને ખંભોળજ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। જી આભાર કશ્યપ સમગ્ર જાણકારી બદલ।